મળી શકે। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 દ્વિતીય ભાષા ગુજરાતી આજે આપણે પ્રશ્ન 5ની અંદર પૂછાતું જે સંક્ષેપીકરણ છે તેના વિશે થોડી ચર્ચા કરીશું। સંક્ષેપીકરણ એટલે શું? ઘણી વખત આપણે જોઈએ છીએ કે પરીક્ષાની અંદર કોઈ એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એ પેરેગ્રાફના 1/3 અથવા તો 1/5 ભાગ જેટલું એનું સંક્ષેપીકરણ કરો એવો પ્રશ્ન પૂછાય છે। તો જે 1/3 ભાગનું જે સંક્ષેપીકરણ કરતી વખતે આપણે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ એ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન માંગેલી છે। તો જ્યારે આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ ત્યારે એની અંદર જે બિનજરૂરી જે લખાણ છે એ લખાણને આપણે બાદ કરવું જોઈએ। જ્યારે કોઈ શબ્દ સમૂહ માટે શબ્દ આવતો હોય તો એ લાંબુ સેન્ટેન્સ કાઢી અને એની જગ્યાએ આપણે શબ્દ સમૂહનો ઉપયોગ કરવો જોઈએ। વારંવાર બિનજરૂરી કોઈ ઉદાહરણો હોય તો એ બધાને આપણે દૂર કરવા જોઈએ અને આવી રીતે આપણે જે કંઈ કહેવા માંગે છે એ પેરેગ્રાફનું ટૂંકમાં સાર જે કહી શકે એને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ। તો ચાલો આપણે સંક્ષેપીકરણની વિસ્તૃત ચર્ચા કરીએ। સંક્ષેપનો અર્થ થાય છે ટૂંકો સાર અથવા તો લાઘવયુક્ત લખાણ। તમે કોઈ એક મોટો ગદ્યખંડ આપવામાં આવ્યો છે, એ ગદ્યખંડમાંથી સારરૂપ બાબતો અલગ તારવી અને લખવું એનું જ નામ સંક્ષેપીકરણ। 5 ગુણમાં તમને આ પ્રશ્ન જે પૂછાય છે એમાં જે ગદ્યખંડ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોય છે અથવા તમારા પ્રશ્નપત્રમાં જે ગદ્યખંડ આપેલો હોય છે એ ગદ્યખંડને તમારે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી એનું સારલેખન કરવાનું હોય છે અને એને યોગ્ય શીર્ષક પણ આપવાનું હોય છે। તો આ પ્રકારનો પ્રશ્ન એ તમને 8મા ધોરણથી આમ તો પૂછાતો આવે છે, પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષા એ બોર્ડની પરીક્ષા હોવાને કારણે બોર્ડની પરીક્ષામાં એના ઉત્તરો કઈ રીતે લખવા એની વાત આપણે આગળ સમજીએ। સંક્ષેપીકરણની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે કે કોઈ કથન, નિવેદન કે વિસ્તૃત ફકરાને ટૂંકાણમાં કે લાઘવપૂર્વક લખવાની ક્રિયા એટલે સંક્ષેપીકરણ। બીજી વાત જોઈએ તો કોઈ મોટા ગદ્યખંડને મૂળ ભાવ અને વિચારોને જાળવી રાખીને ટૂંકાણપૂર્વક લખવો એટલે સંક્ષેપીકરણ। આ બંને વ્યાખ્યાઓ પરથી તમે સમજી જ ગયા હશો કે તમારી સામે જે ગદ્યખંડ રજૂ કરવામાં આવે છે એ ગદ્યખંડ પ્રમાણમાં વિસ્તૃત હોય છે, એને તમારે ટૂંકાવીને લખવાનો છે। ટૂંકાવીને લખતી વખતે ધ્યાન રાખવાની બાબત એ છે કે એનો મૂળ ભાવ અને મૂળ વિચાર ન બદલી જાય અને ટૂંકાણપૂર્વક લખવાની સાથે સાથે તમારે એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે એ ગદ્યખંડ જે આપેલો છે એ ગદ્યખંડને અનુરૂપ તમારે એક નવો જ ફકરો તૈયાર કરવાનો છે, પરંતુ મૂળ ગદ્યખંડ મોટો હોય એટલે કે 9 લીટીનો હોય તો તમારે જે સંક્ષેપ કરેલો ગદ્યખંડ એ 3 લીટીમાં થવો જોઈએ, કેમ કે 1ના ત્રીજા ભાગનું સંક્ષેપ કરવાનું હોય છે। કેટલાક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હશે કે આવો પેચીદો પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં શું કામ છે? તો ગુજરાતી એ આપણી માતૃભાષા છે અને માતૃભાષાની સમજ તમે કેવી મેળવી છે અને કેટલી મેળવી છે એનું જો માપન કરવું હોય તો સંક્ષેપીકરણનો પ્રશ્ન ચોક્કસપણે એમાં ફાળો આપે છે। તમે આગળ અભ્યાસ કરીને કોઈ મોટા અધિકારી બનશો ત્યારે તમારે કોઈ પણ વાત છે એ લાંબી લચક રજૂ કરવાની ન હોય, પરંતુ કોઈ ઘટના કે કોઈ વાતનો સાર માત્ર આપવાનો હોય ત્યારે તમારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એની પ્રેક્ટિસ અત્યારથી જ થાય। એના માટે આ પ્રશ્ન તમારા અભ્યાસક્રમમાં ધોરણ 8 થી 12 સુધીમાં અનેક વાર આવી ચૂક્યો છે। તો હવે આપણે વાત કરીએ સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે। તો સૌથી પહેલા તો તમારે તમારા પ્રશ્નપત્રમાં જોવાનું છે ત્યાં જે ગદ્યખંડ આપેલો છે એ ગદ્યખંડનો મુખ્ય વિચાર કયો છે અથવા એ ગદ્યખંડમાં કયો ભાવ મુખ્ય છે એ જ્યાં સુધી તમને સમજાય નહીં ત્યાં સુધી પ્રશ્નપત્રમાં આપેલા ગદ્યખંડને 2 વખત અથવા 3 વખત વાંચી જવો જોઈએ। આમ કરવાથી શું ફાયદો થશે કે તમે વાંચશો તો તમને ખબર પડશે કે ગદ્યખંડનો મૂળ વિચાર કયો છે અને તમારે કેન્દ્રમાં મૂળ વિચાર જ રાખવાનો છે અને મૂળ વિચારને ધ્યાનમાં રાખીને જ તમારે સંક્ષેપ કરવાનો છે। એટલે સૌથી પહેલા તમારે વિચારવાનું છે કે આપેલા ગદ્યખંડનો મૂળ વિચાર કે મુખ્ય ભાવ કયો છે।
આપેલા ગદ્યના મુખ્ય ભાવ કે મુખ્ય વિચારને પકડવા માટે આપણે તેને વાંચીએ. આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ, તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભય પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય એવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા પર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભય છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા, આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. આ ગદ્યખંડ વાંચતાની સાથે તમને સમજાયું હશે કે અહીં ભય શબ્દ વારંવાર આવે છે અને બીજી વાત આવે છે કે એ ભયમાંથી મુક્ત કઈ રીતે થવું. જો ગણતરી કરવા બેસીએ તો ભય શબ્દ અહીં 8 થી 9 વખત આવ્યો છે અને એની સાથે સાથે એ ભયથી મુક્ત કેમ થવું એની વાત પણ કેન્દ્રમાં જ છે. તો સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો કે આ ગદ્યખંડનો મુખ્ય વિચાર કયો છે? હવે પછીની વાત એ વિચારવાની છે કે પ્રશ્નપત્રમાં આપેલા ગદ્યખંડમાં ઘણા શબ્દો એવા હશે કે જે વિસ્તૃત રીતે વર્ણવેલા હશે. દાખલા તરીકે જરા પણ ભયભીત ન હોય એવી વૃત્તિ, એને નિર્ભયતા કહેવાય. એક શબ્દમાં લખી શકાય પણ એના માટે ઘણા બધા શબ્દોનો ઉપયોગ થયેલો છે. જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિ એટલે સંપૂર્ણ જાગૃતિ. 2 શબ્દમાં લખી શકાય છતાં પણ એના માટે ઘણા બધા શબ્દો વપરાયા છે. તો આવા શબ્દ સમૂહો તમારે ગોતવાના છે અને કયા શબ્દ સમૂહમાંથી કયો શબ્દ વાપરી શકાય એ પણ તમારે વિચારવાનું છે. તો ત્રીજા ક્રમની સૌથી અગત્યની વાત એ છે કે અહીં તમારે ગદ્યખંડમાંથી અગત્યના શબ્દ સમૂહો છે એ અલગ તારવી લેવાના છે અને એના જગ્યાએ કયો નવો શબ્દ વાપરી અને ગદ્યને ટૂંકો કરી શકાય એ તમારે જોવાનું છે. હવે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે અગત્યના શબ્દ સમૂહો કઈ રીતે અલગ કરશું. જગ્યાએ એક શબ્દથી કામ ચાલી જતું હોય તો એવો એક જ શબ્દ લેવો, ઘણા બધાને કાઢી નાખવા. જેમ કે જેનામાં જ્ઞાન નથી એવા શબ્દોની જગ્યાએ અજ્ઞાની શબ્દ મૂકી શકાય. આપેલા ગદ્યખંડમાં ઘણા બધા અલંકારોનો ઉપયોગ થયો હોય તો એવા અલંકારયુક્ત શબ્દોને અલગ તારવી શકાય. જેમ કે ઉપમા અલંકાર વપરાયો હોય અને લખ્યું હોય કે ઊંટ જેવું ઊંચું, તો એના બદલે ખૂબ ઊંચું એવો શબ્દ વાપરી શકાય. મૂળ ગદ્યખંડમાં એટલે કે પ્રશ્નપત્રમાં આપેલા ગદ્યખંડમાં દ્રષ્ટાંત આપેલા હોય, દાખલાઓ હોય, દલીલો હોય તો એને ટૂંકાવવાની રીત પણ સમજી લેજો. જેમ કે મૂળ ગદ્યખંડમાં આપેલું હોય જ્ઞાન પ્રાપ્તિ અનેક રીતે કરી શકાય છે. જેમ કે આત્મમંથન, વડીલોનો સંગ, પુસ્તકો. આટલા બધા શબ્દો લખવાની હવે જરૂર નથી તો એને બદલે શું લખી શકાય? તો વિચારો આ બધું શું છે? તો ટૂંકમાં જોઈએ તેને કહી શકાય કે આ બધા માટેનો એક જ શબ્દ છે કે જ્ઞાન પ્રાપ્તિના વિવિધ સ્ત્રોત. તો આ રીતે તમે જોશો તો ઘણા બધા શબ્દો વપરાયેલા હોય એની જગ્યાએ એક શબ્દ કઈ રીતે વાપરવો એની આવડત જો તમારામાં હશે અને એ ન હોય તો કેળવો, ને કેળવાઈ જાય એટલે તમારું સારક સંક્ષેપીકરણનું અડધું કામ પૂરું થયું સમજો. તો આવી પ્રેક્ટિસ ઘરે બેસી અને સતત કરશો તો તમારા માટે આ અઘરું નહીં પડે. આટલું કામ થઈ ગયા પછીની સૌથી મહત્વની વાત હવે આવે છે અને એ છે કે આપેલા ગદ્યખંડમાંથી અગત્યના મુદ્દાઓ અલગ તારવવાના છે.
તો અગત્યના મુદ્દાઓ તારવવા માટે તમારે અમુક બાબતો ધ્યાન રાખવાની છે. જેમ કે ગદ્યખંડનો મૂળ વિચાર આપણે અગાઉ પકડી લીધો કે આમાં મૂળ ભાવ કયો છે. ઉદાહરણના ગદ્યખંડમાં જુઓ છો તો એમાં ભયનો ભાવ મુખ્ય છે અને એમ ભયમાંથી મુક્તિ કેમ મેળવવી એનો વિચાર પણ સાથે સાથે રાખવાનો છે. તો ઉપરોક્ત ગદ્યખંડનો તમે એક બે વખત અભ્યાસ કરશો તો આવા મુદ્દાઓ તમને આડા આવશે. મનુષ્ય જીવન ભયથી ભરેલું, નિર્ભયતા કઠિન, આત્મજ્ઞાન નિશ્ચય શક્તિથી ભય દૂર થાય. જો મુદ્દાઓ અલગ તમારી રીતે તમે તારવી લીધા છે તો તમે અભિનંદનને પાત્ર છો. જો નથી તારવી શક્યા તો હવે ધ્યાન આપો. આપેલા ગદ્યખંડમાં પેલા બે ત્રણ વાક્ય વાંચીએ. આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ, તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભય પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. આ વાક્યો ઉપરથી આવું સમજી શકાય કે મનુષ્ય જીવન ભયથી ભરેલું છે. બીજું, નિર્ભયતા કઠિન છે. તો આ બે ત્રણ વાક્યમાંથી આપણે જે બે મુદ્દા તારવ્યા એવી જ રીતે બીજા વાક્યોમાંથી પણ તમે આ રીતે મુદ્દા તારવી લેશો તો એક ક્રમિક મુદ્દાઓની શૃંખલા, ન સમજાયું? ક્રમબદ્ધ મુદ્દાઓ તમને આ રીતે મળી જશે. અને આ રીતે જો તમારી પાસે મુદ્દાઓ તૈયાર હોય તો પછી તો તમારે મુદ્દાઓના ખાલી વાક્યો જ બનાવવાના છે. તો હજી એક વખત પ્રેક્ટિસ કરી લો ને મુદ્દા અલગ તારવી લો. હવે મુદ્દાઓ તરવાઈ જાય પછીથી તમારે મુદ્દાઓને આધારે એક સંક્ષિપ્ત ગદ્યખંડ લખવાનો છે. મુદ્દાનું નાનું વાક્ય, બીજા મુદ્દાનું નાનું વાક્ય, એમ નાના નાના વાક્યોથી તમારી અસર વધારે સારી પડશે. બીજું કે મૂળ ભાવ ન બદલી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો પ્રશ્નપત્રમાં પૂછાયેલા ગદ્યખંડમાં રૂઢિપ્રયોગો, કહેવતો વપરાયેલી હોય તો અહીં એને ગાળીને ચાળી નાખવાની છે, એટલે કે એનો ઉપયોગ કરવાનો નથી. મૂળ ગદ્યખંડમાં નામ, તારીખ અને આંકડાઓમાં કોઈ ફેરફાર કરી ન શકાય. સંક્ષેપ કરતી વખતે તમારે આ બધી બાબતોને ચીવટપૂર્વક ધ્યાનમાં રાખવાની છે. વળી એ પણ ખાસ ધ્યાન રાખો કે તમારે પ્રશ્નપત્રમાં આપેલા ગદ્યખંડનું ત્રીજા ભાગ જેટલું જ સંક્ષેપીકરણ કરવાનું છે અને સંક્ષેપમાં ઓછામાં ઓછા શબ્દો અને વધુમાં વધુ ભાવો, વિચારો અને તથ્યોને રજૂ કરવાના છે. જો આ રીતે તમારો નવો લખેલો ફકરો તમે તૈયાર કરશો તો ચોક્કસપણે તમને સૌથી વધારે માર્ક્સ મળવાની સંભાવના વધી જાય છે. ગદ્યખંડ તો લખી લીધો, પરંતુ હવે એને શીર્ષક કઈ રીતે આપશો? તમારી ભાષામાં લખેલા ફકરાને, તમારી રીતે ટૂંકા ટૂંકા વાક્યો બનાવીને લખેલા ફકરાને શીર્ષક આપવું એ ખૂબ જ મહત્વની વાત છે. શીર્ષક આપતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે શીર્ષક મૂળ ભાવને અનુરૂપ હોવું જોઈએ. આપણે જોયેલા ગદ્યખંડમાં ભયમાંથી મુક્તિ મેળવવાનો ભાવ મુખ્ય છે. શીર્ષકનું ટૂંકું અને સચોટ અને આકર્ષક રૂપ એ સૌને આકર્ષે છે. તો શીર્ષક ટૂંકું, સચોટ અને આકર્ષક હોવું જોઈએ. ઉપરના ગદ્યખંડ માટે જો શીર્ષક વિચારીએ તો નિર્ભયતા, નિર્ભય વૃત્તિ, ભય મુક્તિ જેવા શીર્ષક વિચારી શકાય. અને સૌથી યોગ્ય એવું શીર્ષક પસંદ કરવાનું હોય છે. તો આપણે જે બે ત્રણ શીર્ષકો વિચાર્યા એમાંથી ઉપરના ગદ્યખંડ માટે નિર્ભયતા શીર્ષક સૌથી વધારે યોગ્ય છે. તો આ રીતે શીર્ષક પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શીર્ષક આવા પ્રકારનું હોય. કેવા પ્રકારનું? મૂળ ભાવને અનુરૂપ, ટૂંકું, સચોટ અને આકર્ષક હોય એ ખૂબ જરૂરી છે. હા, તો હવે મિત્રો મુખ્ય વાત, આપણે આપેલા ગદ્યખંડને બે ત્રણ વખત વાંચીને એના મૂળ ભાવ કે મૂળ વિચારને જાણી લીધો. પછીથી એમાં આપેલા કયા કયા શબ્દ સમૂહ અને સ્થાને ટૂંકા શબ્દો મૂકી શકાશે એ પણ અલગ તારવી લીધું. ત્યારબાદ ગદ્યખંડ કયા કયા મુદ્દાઓને આધારે લખવાનો છે એ પણ નક્કી કરી લીધું. ગદ્યખંડને કયું શીર્ષક આપવાનું છે એ પણ નક્કી કરી લીધું. પણ મૂળ વાત તો
લખવાની છે કે તમે જો આ રીતે તારવેલો ગદ્યખંડ તમારા જવાબ પેપરમાં લખશો તો તમને ગુણ મળશે ને. એટલે જવાબ પેપરમાં ગદ્યખંડ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગદ્યખંડનું શીર્ષક હંમેશા લખાણની મધ્યમાં મૂકવાનું છે અને મધ્યમાં મૂક્યા બાદ એને અવતરણ ચિહ્નમાં લેવાનું છે. અહીંયા જે રીતે નિર્ભયતા લખેલું છે એ રીતે પછી આ રીતે ગદ્યખંડ લખવાનો છે. માનવ જીવન આંતરબાહ્ય અનેક ભયથી ભરેલું છે. નિર્ભયતા કેળવવી અઘરી છે. ભયમુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા વધારવી જોઈએ. ભયનું મૂળ જ શરીર છે. દેહ ભાવ દૂર થાય એટલે આપોઆપ નિર્ભયતા પ્રાપ્ત થાય. તો આ ગદ્યખંડ તમે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ગદ્યખંડને આપણે આપણા નોટબુકની અંદર કમ્પ્લીટ લખી લેવાનું છે અને અહીંયા જે વાત આપણે જોઈ છે એ વાતને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીશું અને ગદ્યખંડને આપણે આગળ લખીશું. આમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે 2-3 વખત આ વિડીયોને જોઈ લેજો અને આવી જ રીતે આપણે બીજા પણ ગદ્યખંડને લખવાનો પ્રયત્ન કરીશું. હું આશા રાખું છું કે આપેલા ગદ્યખંડમાંથી જો આપણે થોડું ઘણું પણ જો શીખીશું તો પરીક્ષાની અંદર આપણે 5માંથી 5 માર્ક્સ લાવવા માટે સક્ષમ બની શકીશું. ઓકે, બાય.